પશ્ચિમ બંગાળના પરિણામો આવતા જ ઝાલમુરી કે જે હવે સૌથી મોટું ફરસાણ બન્યું છે। પશ્ચિમ બંગાળના પરિણામો આવતા જ ઝાલમુરી જે સૌથી મોટું ફરસાણ બન્યું। કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી પશ્ચિમ બંગાળની ઝાલમુરીની ચર્ચા જોવા મળી છે। ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળમાં જે ભાજપે પ્રચંડ જીત મેળવી તેને લઈ ઉજવણી કરવામાં આવી અને ત્યાં પણ ઝાલમુરીની વહેંચણી કરવામાં આવી। પીએમ મોદીના કારણે પશ્ચિમ બંગાળની ઝાલમુરી સૌથી વધુ ચર્ચામાં છે। જે ઝાલમુરી છે ત્યારે મોટું ફરસાણ બન્યું, શું અસર જોવા મળી? રાજનીતિમાં ઘણીવાર આવું ચાલતું હોય છે। તમને ખ્યાલ હોય તો બાલાસાહેબ ઠાકરે વડાપાઉંને હથિયાર બનાવ્યું હતું। એ જ રીતે ક્યારેક સમોસા તો ક્યારેક જલેબી અને આજે ઝાલમુરી, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગુજરાતીઓ આ ઝાલમુરી પર પણ શાસન કરી રહ્યા છે અને આગળ પણ કરશે। બિલકુલ આ એક લાઇટ નોટ પર કહેવાય, પણ ઝાલમુરીને પ્રધાનમંત્રી જેને અડે એ સોનું થઈ જાય એમ ઝાલમુરી પણ આજે પ્રખ્યાત થઈ ગઈ છે। અને હવે લોકોને બાકી ઝાલમુરી અલગ અલગ રૂપે તો આપણે પહેલાં ખાતા જ હતા, પણ આજે પ્રધાનમંત્રી જે રીતે એમને ટચ કરી છે એટલે હવે આપણે એને ઝાલમુરીના નામે ખાઈશું, યાદ કરીશું અને ખાઈશું। પણ ઓવરઓલ એ જ છે કે રિઝલ્ટ કોઈ પણ આવે પણ આજે બધાને ઝાલમુરી ખાવા મળે એવું આપણે વિચારીએ છીએ। જી ચોક્કસપણે તો ચૂંટણીમાં ક્યાંક ઝાલમુરી જોવા મળી તો ક્યાંક જલેબી અને રસગુલ્લાની પણ જે આફત માનતા કાર્યકર્તાઓ નજરે પડ્યા છે। आपका सवाल नहीं समझा, एक बार रिपीट। ઝાલમુરી જે છે તે અત્યારે સૌથી મોટું ફરસાણ બની છે। ક્યાંક કાર્યકર્તાઓ ઝાલમુરી ખાઈ રહ્યા છે તો ક્યાંક રસગુલ્લા અને જલેબી। जी देखिए, इस चुनाव का हीरो फरसान अगर कोई बन के उभरा है तो वो झालमुरी। एक ज़माने में गुजरात का फाफड़ा जलेबी ऐसे ही प्रसिद्धि पाया था और आज वो पूरे देश में प्रचलित है। तो हर एक चीज़ का, हर एक व्यक्ति का, हर एक स्थान का एक समय आता है। तो देखिए अभी आज झालमुरी का समय है, लोग एंजॉय कर रहे हैं, लेट देम। જે એક વિશ્લેષક હતા તેઓએ કહ્યું કે પીએમ મોદી જે વસ્તુ અડે તે સોનું બની જાય, તો શું હવે આ ઝાલમુરીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોઈ વ્યક્તિને હાર કરવામાં આવશે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે? આ વસ્તુ ઉપર ચર્ચા આટલી બધી ના થાય હું એવું માનું છું, કારણ કે એકચ્યુઅલી જે એના સિરિયસ વેઝ જે છે, સિરિયસ ઇમ્પ્લિકેશન્સ જે છે, કારણ કે નરેન્દ્ર મોદીએ ઝાલમુરી જે ખાધી અને એનો જે વિડીયો રજૂ કર્યો એ એક કોઈ પણ ઇલેક્શન કેમ્પેનને છે ને બોરિંગ ના બનવા દેવાનું હોય અને એની અંદર એવું કોઈ તત્વ મિક્સ કરવાનું હોય, એવું કોઈ તત્વ કરવાનું હોય કે જેના કારણે આમ જનતાનો પણ એક રસ બન્યો રહે। હવે એમાં